સ્ટુડન્ટ છીએ ને અમે આજે બ્રેસ્ટ ફીડિંગ અવેરનેસ પર નુક્કડ પ્લે કરવા માંગીએ છીએ. અરે આજનો નુક્કડ પ્લે શાના પર છે? કેટલી શરમની વાત છે. 21મી સદીમાં રહીને પણ સ્તનપાનને લઈને કેટલી ખોટી ધારણાઓ છે. ચલો આજે આ ધારણાઓને દૂર કરીએ. પહેલું સીન છે બે પડોશીઓનું. અરે આ તારું બાળક આખો દિવસ રડ્યા જ કરે છે. આખો દિવસ રડવાનો અવાજ આવતો હોય છે. આજે તો આણે મને બહુ હેરાન કરી રાખી છે. કેટલા મહિનાનું થયું? 1 મહિનાનું. શું તું આને સ્તનપાન નથી કરાવતી? હા, કરાવું છું. જ્યારે દૂધ આવે ત્યારે પીવડાવી દઉં. નકર પછી પાવડર વાળું પીવડાવી દઉં. ક્યાં સ્તનપાન નહીં કરાવી? અરે એવું ના હોય. બાળકને 6 મહિના સુધી ફક્ત ને ફક્ત માતાનું જ દૂધ પીવડાવવાનું હોય. સારું, ચલ હું જાઉં. मैं हूँ कीटाणु बीमारी फैलाना है मेरा काम. बस बच्चों को छूना पाऊँ और कमजोरों में रोग फैलाऊँ. સેકન્ડ સીન છે હસબન્ડ અને વાઈફનું સીન. કઈ રીતથી આપું? આજે આ રડિયા જ કરે છે અને કેટલું ચીડચીડું થઈ ગયું છે અને ગરમ પણ બહુ લાગે છે. અને તમને ખબર છે કે પેલી બાજુવાળી તો મને ટોન્ટ પણ મારતી હતી કે તમારે 1 મહિના સુધી ફક્ત ને ફક્ત સ્તનપાન જ કરાવવું જોઈએ. એ બધી સાવ ખોટી વાતો છે. એની પર તો ધ્યાન ના આપી. વાતાવરણ પણ બદલાયા કરે છે એટલે જ રડતો હશે મુન્નો. ના, પણ મને હવે આ બધી વાતો સાચી લાગે છે. તમને યાદ છે ને મુન્નાના જન્મ વખતે શું થયું હતું? क्या हुआ था? सच्ची ये कहानी है, सुनिएगा ध्यान से कि सच्ची ये कहानी है, सुनिएगा ध्यान से. हर घर की है यही कहानी. चलो आज हम बताते हैं कि બે હતા ફ્રેન્ડ્સ પછી જો થયું શું. કોંગ્રેચ્યુલેશન. લે તારા બાળકને મત છટાઈ ને પહેલા. ના, હું મારા બાળકને પહેલા માનું દૂધ જ પીવડાવીશ. ના એ ઘણું ઘાટું અને પીળું હોય છે અને એ આપણે ફેંકી દઈએ છીએ. તું પહેલા એને મદદ છટાય. સારું. અરે આ શું કર્યું? માનું પહેલું દૂધ ફેંકી દીધું. માનું પહેલું દૂધ બાળકની જીવનમાં બહુ જ ઉપયોગી હોય છે. તે બાળકનું વિકાસ કરે છે. તે બાળકનું શારીરિક અને માનસિક ક્ષમતા વધારે છે. યાદ રાખો, 6 મહિના સુધી ફક્ત અને ફક્ત માનું પહેલું દૂધ બાળકની જિંદગીનું પહેલું રસીકરણ છે. યાદ રાખના. હવે પહેલા ધોરણનું સીન છે જેમાં ટીચર અને સ્ટુડન્ટ છે. 2 બાળકોની કહાની છે જેમાંથી એકનું સ્તનપાન બહુ જ સારી રીતે થયું છે અને એકનું નહીં. તો જોયું પછી શું થાય છે. ગુડ મોર્નિંગ બેન. ચાલો કહો 5 + 5 10. ખૂબ સરસ. ચાલ તું બોલ 6 + 7 15. એટલું પણ નહીં આવડતું તને. ચાલ બેસી જા. ચાલો આપણે દોડ કરીએ. આવો, સ્વાગત છે તમારું દોડમાં. તું તો દોડમાં પણ આવી ગયો. તો જોયું તમે લોકોએ, જે બાળકનું સ્તનપાન સારી રીતે થયું છે તે વધારે સ્વસ્થ હોય છે. તેમનું વિકાસ સારી રીતે થાય છે. આ તો થઈ બાળકની વાત. તમને ખબર છે જે સ્ત્રીઓ સ્તનપાન કરાવે છે તેમનામાં બ્રેસ્ટ કેન્સર, યુટેરાઇન કેન્સર જેવી બીમારીઓનું ખતરું ઓછું હોય છે. હવે આપણે જોઈશું કે એક સ્ત્રી એ પબ્લિક પ્લેસ પર સ્તનપાન કરાવે છે. શું થયું મારા બાળકને? કેમ રડ્યા કરે છે? લાગે છે એને ભૂખ લાગી છે. અરે ભાઈ જુઓ, આ સ્ત્રી ખુલ્લામાં સ્તનપાન કરાવી રહી છે. આજકાલની સ્ત્રીઓમાં તો સાવ શરમ નામની વસ્તુ જ રહી નથી. આમ ખુલ્લામાં સ્તનપાન કરાવવું સારું લાગે કઈ? અરે ભાઈ, કઈ કામ ધંધો છે કે નહીં? સ્તનપાન કરાવવા માટે શું સારી જગ્યા ને શું ખોટી જગ્યા? નજરિયા બદલો.
સમયસર સ્તનપાન કરાવવામાં આવશે ત્યારે તો તેનો સારો વિકાસ થશે. અને એટલા જ માટે આપણા ગવર્મેન્ટે પબ્લિક પ્લેસ પર જેવી કે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અલગ જગ્યાએ બનાવી છે જ્યાં સ્ત્રીઓ પોતાના બાળકને સુરક્ષિત રીતે સ્તનપાન કરાવી શકે. અને ખુલ્લામાં લોકો શું કરતા હોય છે જેના પર ગવર્મેન્ટે પાબંદી લગાવી છે, તો ખુલ્લામાં સ્તનપાન કરવું કોઈ શરમજનક વાત નથી. સાંભળો, હવે એક ઘરનું સીન છે જેમાં એક કામવાળી કામ કરવા આવે છે અને એનું બાળક ફક્ત ને ફક્ત 6 મહિનાનું છે. તમે અઠવાડિયાથી આવતા નતા. મારું બાળક બીમાર હતું એટલે હું બીમાર હતી થોડા ટાઈમથી, તો મેં એને સ્તનપાન નથી કરાવ્યું. પાવડરવાળું દૂધ પીવડાવ્યું અને મેં એવું સાંભળ્યું છે કે પાવડરવાળું આપણે જ્યારે બીમાર હોય ત્યારે સ્તનપાન ના કરાવવું જોઈએ. ના, એવું ના હોય. જ્યારે ના કોઈ ગંભીર પરિસ્થિતિ થયેલી છે, હેપેટાઇટિસ, સ્તનશોધન જેવી બીમારી ના હોય તો સ્તનપાન કરાવવું જોઈએ. એ શું બોલો છો તમે? સ્તનશોધ એટલે કે સ્તનમાં દુખાવો થવો, સ્તન લાલ થઈ જવા, તાવ આવવો, સ્તનમાં ફોલ્લા થવા, આવી કોઈ બીમારી હોય તો સ્તનપાન ના કરાવવું જોઈએ. હા, હું સમજી ગઈ. હા, શાંતિથી સ્તનપાન કરાવો. શું તમને ખબર છે સરકારે યોજના રાખી છે જે સ્ત્રીઓ સ્તનપાન કરાવે છે ને એમના માટે એક યોજના રાખી છે, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના. જે સ્ત્રીઓ સ્તનપાન કરાવે છે તેમના અકાઉન્ટ પર સરકાર પૈસા આપે છે અને આયરન અને મલ્ટીવિટામિનની ટેબ્લેટ આપે છે. તો બહેનો જાઓ અને આંગણવાડીમાં નામ લખાવો, તમારા અકાઉન્ટ પર પૈસા આવશે. અને મેન વાત, જે તમારું સેકન્ડ ચાઇલ્ડ અગર ફિમેલ હશે એટલે છોકરી હોય તો સરકાર તમને 6000 રૂપિયા આપશે બેંક અકાઉન્ટમાં. અને તમને ખબર છે સ્તનપાન ક્યારે અને કઈ રીતે કરાવવું જોઈએ? શું તમે બધાને ખબર છે? ચલો હું બતાવું. પહેલા 7 દિવસ 8 થી 10 વાર, એના પછી બાળકની ઈચ્છા અનુસાર. અને પોઝિશન બહુ જ ઉપયોગી છે. દૂધ પીડાવવા પછી બાળકને 10 થી 15 મિનિટ સુધી ખભા પર રાખવું. અને યાદ રાખો, આડા પડીને ક્યારેય સ્તનપાન નહીં કરાવતા. સ્તનપાન બેસીને કરાવવું જોઈએ અને બેસીને બાળકના માથાની નીચે હાથ મૂકવાનો અને પછી એને થોડુંક ઉપર રાખવાનું. આડા પડીને ક્યારેક બ્રેસ્ટ ફીડિંગ નહીં કરાવવાની. અને 6 મહિના સુધી ફક્ત ને ફક્ત માનું દૂધ, પાણી, મધ એવું કશું નહીં આપવાનું. યાદ રાખીએ.